નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર। ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે આ મોટા સમાચાર આવી રહ્યા છે। પ્રી ટ્રેડિંગ સેશનમાં શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 7,000 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો। નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। હાલ માર્કેટમાં 1,000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે ક્રૂડ તેલના ભાવમાં 8% વધારો જોવા મળ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે શેર બજારમાં કડાકાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 7,000 અને નિફ્ટીમાં 700 પોઈન્ટનો અધધ ઘટાડો જોવા મળી રહ્યો છે। જાણે પ્રી ટ્રેડિંગ સેશનની અંદર શેર બજારમાં હાહાકાર મચેલો જોવા મળ્યો। પ્રી ટ્રેડિંગમાં નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો। ઓઇલ બેરલનો ભાવ $70 સુધી પહોંચી ચૂક્યો છે। 8% વધારો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં હાલની પરિસ્થિતિ જો વાત કરીએ, 1100 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં હાલ 300 પોઈન્ટનો કડાકો બોલ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ 8% જેટલા વધ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ જેની વચ્ચે મોટા સમાચાર। આ યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે।